રામ રામ ને હર હર મહાદેવ. અવાજના ઉઠ્યા જુઓ, છોકરાજી હુતાશે અને ગોરાણીમાં આવી ગયા છે રાખડી બંધાવા આપે ને. તો ગોરાણીમાં કહેશે કે હાલો કે રાખડી બંધાવો કે અમારા ગામના છે, એટલે આજે આવ્યા છે રક્ષાબંધનના દી. અને રક્ષાબંધનને બધાને શુભકામના. અને મને મોરપીંછવાળી દેશે રાખડી. અને મેં કીધું હાડી કેને દીધી? તો હાડીએ દાતારે દીધી છે. મેં તો હારો લ્યો, ભરામણી છે બિચાર. તો એને પછી મેં દક્ષિણા દઈ દીધા. અને પછી મારે રાખડી બંધાવવાની હતી મારા લડ્ડુને અને આપણે સાંઈ દાદાને. તો હું સાંઈ દાદાને લડ્ડુને રાખડી બંધાવું છું વરહ. તો મેં તો હાલો આપણે રાખડી બંધાવી દઈએ ને પછી આપણે છોકરીને બંધાવશે આપણી છોકરીઓ. તો આપણી થાળી કરી નાખી છે તૈયાર. અને આજ તો વહેલા ઉઠી ગયા હતા અને ચપાટ કામ કરીને આપણા લડ્ડુને રાખડી બંધાવી દીધી. સાંઈ દાદાને નવરાઈ દવરાઈને રાખડી બંધાવી દીધી ને છોકરીને ઉઠાડી છે. કીધું ઉઠો, મારે પછી મામાને રાખડી બંધાવવા જવાની છે. મારે જવું નહોતો પણ મારા ભાઈના ફોન આવતા હતા કે બેન આવ એટલે કીધું હાલો હું રાખડી બંધાવી આવું. અને પછી આ છોકરી રાખડી બાંધવાનું કરી નાખે ચાલુ. કે અમે રાખડી બંધાવી નાખી. મુહૂર્ત હતો 1:30 વાગ્યા સુધી. તો અને પછી અમારો નવો જનરેટર આવી ગયો છે. હવે રક્ષાબંધનના દીજ પૂનમના આવી ગયો છે. એટલે છોકરીને કીધો કે આપણે હારા કમાણીમાં બરકત દે, એટલે હારા દિયા આવ્યો છે તો એને પણ આપણે કીધો વધાવી લઈએ. એટલે મુસ્કાન એને વધાવે શેરી. પછી આપણે દાબેલી લઈ આવ્યા હતા. તો આ નિયાણીને બધીને દાબેલી ખવડાવવાની છે, એટલે નિયાણી હારથીને બધાને પ્રસાદી વેચી નાખીએ આપણે. દાબેલી દઈ દીધી. અને પછી એક બાજુમાં બેન રહેશે, એ લઈ આવ્યા છે મેના. તો એ મેં દેવા આવ્યા છે કે તમારા ઘરે પોપટ છે આને રાખો ને, કે તો હેવાયાણ થઈ જાય પછી દેજો. અને પછી આપણે ભાઈના ઘરે પહોંચી ગયા અને મોટા ભાઈને રાખડી બંધાવી દીધી. અને નનકા ભાઈને બંધાવી નાખી. એ રાખડી બંધાવા આવો તો કીધું હાલો જઈએ કીધું. રાખડી બંધાવા આવી ગયા જુઓ. પછી આપણે પછી નનકા ભાઈને બંધાવી નાખી રાખડી. આ દી એક એવો છે રક્ષાબંધન કે વાટ જોઈને બેઠા હોય ભાઈ ઘેરે બેન આવે છે. અને મારી માં પેડા લઈ અને બચારી ઉહાથી રાખે છે કે આ કેના પેડા? મેં તો એ બે ભાઈએ નોખા મેં બોક્સ લીધા છે કીધો. તો એ કે આ કેના છે? મેં તો એ નનકા ભાઈના છે. એટલે પેડા દઈ આવી. અને પછી મારી ભાભીને રાખડી બંધાવ. મારી ભાભીને રાખડી બંધાવી નાખી. અને પછી આપણે મારી ભાભીને ખાવાનું બનાવી નાખ્યું. દમ આલુનું શાક બનાવ્યા છે, ભજીયા બનાવ્યા છે, પાપડ તરી નાખ્યા છે, રોટલી છે. અને પછી અમે લગ્નની કેસેટ જોતા હતા. ને આ મારા ભત્રીજાની છોકરી છે, મારો મોટો ભાઈને બધા બેઠા છે ને જુઓ કેમ એ હાલવા શીખી છે. મછલીને વારે તરે શેરી અને જાય.